મહારાષ્ટ્રના ખેડૂત બોરસે પરિવારના એકના એક દીકરાને રોડ અકસ્માતમાં હાથ, પગ અને પાંસળીના 15થી વધુ હાડકાના ફ્રેક્ચરનું જટિલ સફળ ઓપરેશન કરી નવી સિવિલના સર્જરી અને ઓર્થો વિભાગના તબીબોની ટીમને મોટી સફળતા મળી છે। 38 વર્ષીય અમોલ બોરસેના ડાબા પગમાં ફ્રેક્ચર, પાંસળીના હાડકાનું ફ્રેક્ચર અને હાથના અંગૂઠા તેમજ આંગળીના ફ્રેક્ચરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। પ્રાઇવેટ હોસ્પિટલમાં થતી લાખોની સારવાર નવી સિવિલમાં વિનામૂલ્યે થવાથી મહારાષ્ટ્રના મોહાડી ગામના સામાજિક અગ્રણી ભાવિની રામચંદ્ર પાટીલે બિરદાવી નવી સિવિલના તબીબોની સેવાને બિરદાવી હતી। અમોલ દત્તાત્રેય બોરસેના પરિવારમાં માતા, પત્ની અને 10 વર્ષનો દીકરો અને 6 વર્ષની દીકરી સાથે રહીને ખેતી કરીને ગુજરાન ચલાવે છે। મૂળ મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લાના સોય ગામના 38 વર્ષીય ખેડૂત અમોલ બોરસે આજે ખેતરેથી ઘરે પાછા જતી વખતે રોડ અકસ્માતમાં પોતાના ડાબા પગ પર ગાડીનું ટાયર ફરી જતા પગમાં 10 થી 12 ફ્રેક્ચર અને હાથના અંગૂઠા, આંગળી અને પાંસળીમાં ફ્રેક્ચર મળીને કુલ 15 થી વધુ ફ્રેક્ચર થયા હતા, જેઓને અત્યંત ગંભીર હાલતમાં મહારાષ્ટ્રના જલગાંવની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગત 13મી નવેમ્બરના રોજ સર્જરી વિભાગમાં દાખલ કરાયા હતા। સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર બીના વૈદના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે ગત 13મી નવેમ્બરે રાત્રે અમોલ બોરસેને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે તેની હાલત અત્યંત ગંભીર હતી। રોડ એક્સિડન્ટમાં અમોલને પાંસળીના હાડકામાં ફ્રેક્ચર થવાથી છાતીમાં લોહીનો ભરાવો થવાથી ન્યુમોથોરેક્સ થયું હતું, જેને નળી વડે લોહીનો બગાડ બહાર કાઢવામાં આવ્યો હતો। પાંસળીના હાડકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન 3 દિવસ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ હાલ સ્થિર છે। તેમના પગના હાડકાના ઓપરેશન માટે ઓર્થો વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। નવી સિવિલના તબીબી અધ્યક્ષ ડોક્ટર ધારિત્રી પરમારના વડપણ હેઠળ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાની તત્પરતા અને સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર બીના વૈદ અને ઓર્થો યુનિટ 3ના ડોક્ટર મનીષ પટેલ અને તેમની ટીમ સાથે નર્સિંગ સ્ટાફના અથાગ પ્રયત્નથી 20 દિવસની સારવાર કરી અમોલને મોતના મુખમાંથી ઉગાર્યો હતો। અમોલ દત્તાત્રેયના ઓપરેશન માટે નર્સિંગની ટીમ સહિત સંજય પરમાર અને બિપિન મેકવાનને સિવિલ બ્લડ બેંક અને સુરત રક્તદાન કેન્દ્રમાંથી 6 યુનિટ રક્તથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરી મદદરૂપ થયા હતા। આ સર્જરી અને ઓપરેશન પ્રાઇવેટમાં ₹15 લાખ સુધીનો ખર્ચો થાય છે, જે નવી સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે થાય છે। માળી સારો હોય તો બાગમાં ફૂલ જ ખીલે, એમ જણાવતા નવી સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કરતા અમોલના સાળા દિવાકર ચૌધરીએ કહ્યું હતું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવારનો ખર્ચ 15 લાખ કહેતા પરિવારના પગથળેથી જમીન સરકી ગઈ હતી। એકનો એક દીકરો અને પરિવારના મોભીની ગેરહાજરી એટલે મજબૂર માતા તો વાલ સોયાની સારવાર અને જમીન વેચવા તૈયાર થઈ ગઈ હતી, પણ કરીએ તો શું કરીએ? પણ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નિઃશુલ્ક સારવાર આપી પરિવાર પર આવતા આર્થિક સંકટને અટકાવીને અમોલને નવી જિંદગી આપી છે, એ બદલ અમે અમારો પરિવાર કાયમી ઋણી રહેશું। વધુમાં દિવાકરે જણાવ્યું હતું કે મોહાડી ગામના પૂર્વ સરપંચ અને સામાજિક અગ્રણી અને જનસેવામાં સમર્પિત રામચંદ્ર પાટીલ અને ભાવિની રામચંદ્ર પાટીલે સારવાર માટે સુરત નવી સિવિલનો માર્ગ બતાવ્યો હતો, એટલે રાત્રે જ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા સાથે ફોન કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવાનું નક્કી કર્યું અને એમણે વિશ્વાસ સાથે કહ્યું કે અહીંયા તમને તમામ પ્રકારની સારવાર મળી રહેશે અને સાવ સાજા થઈને તમે ઘરે જશો, એમ તેમણે કહ્યું હતું। આજે 20 દિવસની સારવારમાં જટિલ ઓપરેશન કરીને મારા બનેવીને મોતના મુખમાંથી ઉગાર્યા છે। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।